હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. હું હવે ઉઠો અને બ્રશ કરવા જાઉં. હાલો મિત્રો, તો સવારના વાગી ગયા છે 7 અને અમે જાગી ગયા છીએ. હવે નાસ્તો કરવાનો છે. નાસ્તો કરી અને આગળ નો વિડીયો છે એ તમને બતાવીશ. બ્રશ કરી લીધું, હવે નાસ્તો કરવાનો. હે હાલો મિત્રો, તો વાગી ગયા છે 4 અને અમે થઈ ગયા છીએ નાહી ધોઈને તૈયાર. અને અમારે જવાનું છે બહાર ગામ જવાનું છે, તો બધા તૈયાર થઈ ગયા છીએ અને અમે નીકળી ગયા બહાર ગામ જવા માટે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો ઉર્વીબેન છે એ અમારે અહીંયા તૈયાર થઈ ગયા છે. ઉર્વીબેન બધાને જય શ્રી કૃષ્ણ કહે છે. ચાલો મિત્રો, તો બધા છે એ તૈયાર થઈ ગયા છે નાહી ધોઈને. જો હવે અમારે જવાનું છે બહાર ગામ. ઉર્વીબેન, આપણે ક્યાં ગામ જવાનું છે? મામાના ઘરે જવાનું છે ને? શ્યામભાઈ, ક્યાં ગામ જવાનું છે આપણે? પણ જુવાનપુર એટલે મામાના ઘરે જવાનું છે. હાલો, તો બધા છે વાહ, જય શ્રી કૃષ્ણ, રામ રામ ને સીતારામ કે છે બધાને. હાલો, તો અહીંયા સામાન છે એ પેક થઈ ગયું છે અને હાલો આ બેગ છે એ લઈ લેવાનું છે હવે અને ગાડી કરવાની છે ચાલુ. હાલો, તો હવે ગાડી છે એ લઈ લઈ અને આપણે નીકળી જાય બહાર ગામ. બરાબર, બહાર ગામ જાય. જો અહીંયા આપણી આ ગાડી છે એ પડી છે. ગાડી છે એ હવે ચાલુ કરવાની થાય છે અને નીકળવાનું છે બહાર ગામ. ગાડી લઈને અમને ઘરેથી નીકળી ગયા મિત્રો. તો રસ્તામાં જતા હતા અને સરસ મજાનું એક મંદિર આવી ગયું છે. તો ગાડી કરી દીધી બ્રેક અને અમે ગાડીથી ઉતરી અને સરસ મજાનું મોગલ માતાનું મંદિર આવે છે રસ્તામાં. તો મોગલધામમાં અમે નક્કી કર્યું કે ચાલો આપણે બધા છે એ મોગલ માતાજીના દર્શન છે એ કરતા જાય અને પ્રસાદી છે એ લેતા જાય. તો ગાડી અમે સાઈડમાં પાર્ક કરી દીધી અને અમે દર્શન કરવા છે એ નીકળી ગયા મોગલ માતાજીના. જોઉં તમને હું બતાવું મોગલ માતાજીનું મંદિર. અહીંયા મેઇન ગેટ છે મોગલધામનો અને અહીંયા જે છે એ માતાજીના થડા આવેલા છે. તો સરસ મજાનું આવું મોગલધામનું મંદિર છે અને માતાજીના અમે દર્શન કર્યા. દર્શન કરવા માટે અમે મંદિરની અંદર પહોંચી ગયા. તો માતાજીના દર્શન કરી અને અમે લઈ લીધી પ્રસાદી. આ મેન મંદિર છે મોગલ માતાજીનું. તો અહીંયા અમે બધાએ દર્શન કરી લીધા અને દર્શન કરીને પાછા છે અમે નીકળી ગયા. હલો, તો અમે અહીંયા પૂગી ગયા છીએ જુવાનપુર ગામ અને અહીંયા આવી ગયા છીએ નામજીભાઈના ઘરે. અને અહીંયા મારા વડા સસરા છે તો બેઠા છે અને નક્કી કર્યું કંઈક જમવાનું બનાવવાનું. શું બનાવવાનું છે? દાબેલી ટાપુસ બનાવવાનું છે. તો વિડીયોમાં
છેક સુધી જોડાયેલા રહેજો. કઈ રીતે દાબેલી ટાપુસ બને એ આપણે જોઈએ. તો આ બાજુ છે એ દાબેલી ટાપુસની સામગ્રી છે એ ચાલુ છે બનાવવાની. ઘઉંનો લોટ લીધો પેલા, પછી એમાં મીઠું નાખ્યું, હળદર નાખી ને પછી આપણે રોટલીનો લોટ કેમ બાંધીએ એમ બાંધી લેવાનો. જો અહીંયા દાબેલી ટાપુસ બનાવવાની બધી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. વાલીબેન છે એ તૈયારી કરી બધી. જો આમાં શું કરે છે એ આપણે જોઈએ. મસાલો બનાવે છે આ દાબેલી ટાપુસનો. આ સિંગ ને એ કેમ એ એમાં નાખવાની સિંગ? હા બરાબર. તેલ સગડીમાં મૂક્યું છે ને એમાં નાખી છે સિંગ. શેકવાની સિંગ. તો મસાલા સિંગ છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. જો અહીંયા આ બધી સામગ્રી છે એક પછી એક બનાવવાની ચાલુ છે. મસાલા સિંગ. તો અહીંયા વળી વચ્ચે છે એ બેઠા છે અદા અને શ્યામે ફોન લઈ લીધો છે અને ઉર્વી હતા આ મસાલા સિંગ છે એ ખાવાની ચાલુ કરી દીધી દાબેલી ટાપુસ બને ની પેલા. લોટ બાંધીને પેલા નાનકડી રોટલી કરી લેવાની, પછી એને તાવડીમાં શેકી લેવાની. જો કાકી શેકે છે રોટલી. પછી રોટલી શેકાઈ જાય પછી લીલી ચટણીમાં ચોપડી દેવાની ચમચીથી. મહેક ચોપડે છે. પછી મસાલો અંદર ભરી દેવાનો. પછી આ રીતના વારી દેવાનું. પછી આને લોઢીમાં શેકી લેવાનું. પછી આને લોઢીમાં શેકી લેવાનું. ના દેખાડતા મને કેમ છે. જો આ રીતના અડધામાં ભરી પછી આને આમ વારી દેવાની રોટલી. પછી આને લોઢીમાં શેકી લેવાની. સૌથી પહેલા લોટ ચારવાનો, તેમાં મીઠું હળદર બે નાખીને તેલ નાખવાનું, તેલનું મોણ દેવાનું. પછી તેમાં લોટ બાંધી લેવાનો. સોફ્ટ લોટ બંધાઈ જાય પછી રોટલી વણવાની, તેને ચડાવવાની. બહુ નહીં ચડાવવાની, કાચી પોચી રેવા દેવાની. પછી તેને ચડી જાય પછી તે રોટલીમાં ચટણી ચોપડવાની. ઈ ચટણી બનાવવા માટે પાલક, ધાણા ભાજી, મરચું ઈને મિક્સચરમાં નાખીને ગ્રાઇન્ડ કરી લેવાનું. પછી તેમાં મીઠું, હંચર, ગરમ મસાલો, ધાણા જીરુંનો મસાલો નાખવાનો. આ ચટણીને રોટલી સાથે ચોપડવાની. આવી રીતના ચારે બાજુ ચોપડી લેવાની. પછી તેમાં બટેકાનો મસાલો ભરવાનો. બટેકાને બાફવાના. બાફેલા બટેકા ને વઘારવા માટે તેમાં લસણ ખાંડીને રાખવાનું અને તેનાથી વઘારવાના. બીજું કઈ નહીં. તેમાં મીઠું, હંચર, ધાણા જીરુંનો મસાલો નાખવાનો. મીઠું, ચટણી, હળદર અને ધાણા જીરુંનો મસાલો. બટેકાનો મસાલો કઈ રીતે બનાવવો એ હું તમને કહું. પહેલા બટેકાને બાફી લેવાના. પછી તેને વઘારવા માટે તેલ મેકવાનું. બટેકા જેટલા હોય તે પ્રમાણમાં તેલ મેકી તેમાં રાઈ, જીરું, હિંગ નાખીને પછી તેમાં ખાંડેલું લસણ નાખવાનું. તે પછી તેમાં બટેકા નાખી દેવાના. બટેકા નખાઈ જાય પછી મીઠું, હળદર અને ચટણી નાખી તેને હલાવવામાં પછી મસાલો થઈ જાય તૈયાર. હવે આને શેકવાનું. કઈ રીતે શેકવાનું? તેલ નાખીને બંને બાજુ શેકી લેવાનું. જીરીક વાર.
હાલો દોસ્તો, દાબેલી ટાપુ શેકાઈ ગયા છે તો આપણે તેને સર્વ કરીએ. પહેલા એમાં ડુંગળી નાખવાની, પછી તેમાં ટમેટું નાખવાનું સમારેલું, પછી તેમાં સિંગ નાખવાની મસાલા, પછી તેમાં સેવ નાખવાની, પછી તેમાં મીઠી ચટણી નાખવાની. હાલો આપણો દાબેલી ટાપુસ થઈ ગયું છે તૈયાર. તો હાલો આપણે જમી લઈએ. હાલો જમવાનું તૈયાર થઈ ગયું છે તો હાલો અમે પણ જમીએ ને તમે પણ જમવા હાલો. દાબેલી ટાપુસ. હાલો મિત્રો, તો આ દાબેલી ટાપુસ છે એ તૈયાર થઈ ગયું છે. આવો બધાય આપણે સાથે મળીને ખાઈએ દાબેલી ટાપુસ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કેવા લાગ્યા દાબેલી ટાપુસ એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. મળીએ પાછા નવા વિડીયોની અંદર. બધાને જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.